અમદાવાદ બાપુનગરમાં આવેલા યાત્રા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને સરસ્વતી વિદ્યાલય બાપુનગરમાં આજે હર ઘર તિરંગા યાત્રાનો શુભારંભ કરેલ। રાષ્ટ્રધ્વજ એ રાષ્ટ્રની સ્વતંત્રતાનું અને ગૌરવનું પ્રતીક છે અને આપણો રાષ્ટ્ર તિરંગો છે, આપણા દેશનું માન અને સન્માન તિરંગો છે। જેથી તો આ તિરંગાના ગૌરવ ગાન માટે આઝાદીના અમૃત મહોત્સવની હેઠળ સરકાર દ્વારા હર ઘર તિરંગા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। આ કાર્યક્રમને ગૃહમંત્રી દ્વારા 22મી જુલાઈ 2022ના રોજ મંજૂરી આપવામાં આવી। આ કાર્યક્રમ આપણના ઘરે ઘરે તિરંગો લહેરાવવાની પ્રેરણા પૂરી પાડે છે અને 22મી જુલાઈ 1947ના દિવસે ભારતીય સંવિધાન દ્વારા વર્તમાન ધ્વજને આપણા રાષ્ટ્રધ્વજને રાષ્ટ્રધ્વજ તરીકે માન્યતા આપવામાં આવી છે। આપણો રાષ્ટ્રધ્વજ 3 રંગોનો બનેલો છે, જેમાં કેસરી, સફેદ અને લીલો। જેમાં કેસરી રંગ ત્યાગ અને બલિદાનની ભાવના વ્યક્ત કરે છે, સફેદ રંગનો પટ્ટો જે શાંતિ અને પ્રેમનો સંદેશ આપે છે અને લીલો રંગ હરિયાળી ક્રાંતિનું પ્રતીક છે અને મધ્યમાં અશોક ચક્ર એ બધા ધર્મ પ્રત્યે સંભાળ રાખવાનું સૂચવે છે। આ ઉત્સવ શહેરની તમામ સ્કૂલો, શાળા, કોલેજો, સરકારી કચેરીઓમાં ઉજવવામાં આવી રહ્યો છે। જે ભાગરૂપે આજે બાપુનગર યાત્રા સ્કૂલના સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકો અને પ્રિન્સિપાલો બાપુનગર વિસ્તારના હરદાસનગર, સાંઈબાબા મંદિર અને જનરલ હોસ્પિટલ થઈ યાત્રા સ્કૂલે શુભારંભ કરવામાં આવ્યો। જેમાં યાત્રા ઇંગ્લિશ મીડિયમના આચાર્ય ઋતુ સુરેશભાઈ તળાવિયા, પારુલબેન અને સરસ્વતી શાળાના આચાર્ય સુરેશભાઈ તળાવિયા અને હર્ષા તળાવિયા અને શાળાના શિક્ષકો તમામ હાજર રહેલ તમામ સ્કૂલના વિદ્યાર્થીઓ હાથમાં તિરંગો લહેરાવી રેલી આવ્યા હતા અને આયોજન સરસ કરવામાં આવ્યું। રિપોર્ટર વિશાલ પરમાર।